નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં પોલીસ પર હુમલો કરવાની બીજી ઘટના સામે આવી છે. બાતમીના આધારે કારેલબાગ વિસ્તારમાં ગયેલી પોલીસ પર નશામાં ધૂત દંપતીએ હુમલો કર્યો હતો. ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે, આ ઉક્તિને સાબિત કરતું ઉદાહરણ વડોદરા શહેરમાં સામે આવ્યું છે. કારેલબાગ વિસ્તારમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસે એક દંપતી નશાની હાલતમાં હોવાની વરદી ડાયલ 112 જનરક્ષકને મળી હતી, જેને લઈને પોલીસની એક ટીમ પીસીઆર વાન લઈને બાતમીના સ્થળે પહોંચી હતી, જ્યાં પોલીસને જોઈને નશામાં ધૂત પતિ પત્નીએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. પોલીસે જ્યારે તેઓને પીસીઆર વાનમાં બેસાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પત્નીએ પોલીસ પર પેવર બ્લોક વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એલઆરડી જવાન દીપક ચૌહાણ અને જનરક્ષક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે નશાબંધી ધરાવતા રાજ્યમાં પતિ અને પત્ની બંને નશામાં ધૂત હોવાની ઘટનાએ નશાબંધીના કાયદા પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ દંપતીને પોલીસ કેવો પાઠ ભણાવે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.